કૌભાંડ બોગસ પેઢી અને બોગસ બેંક ખાતા ખોલાવીને કૌભાંડ કરતી ગેંગના 4 આરોપીની અમદાવાદના ઝોન 7ની એલસીબીએ ધરપકડ કરી છે। ઠગ ટોળકી બેંક એકાઉન્ટ અને સિમ કાર્ડની કિટ પ્રોવાઈડ કરતા હતા। આ નેટવર્કનો માસ્ટરમાઇન્ડ દુબઈમાં બેઠો હોવાના સમાચાર છે। કૌભાંડની ગંધ આવતા જ એલસીબીએ તપાસ આરંભી હતી, જેમાં આરોપી ચિરાગ કડિયા, સ્નેહલ સોલંકી, મુકેશ દૈયા અને ગોપાલ પ્રજાપતિને પકડી પડાયા છે, જ્યારે કે એક આરોપીને પકડી પાડવા પોલીસે તજવીજ શરૂ કરી છે। સ્નેહલ સોલંકી છે, એને ચિરાગ કડિયાને નોકરી પર રાખ્યા હતા અને આ ચિરાગનું કામ એવું હતું કે જો કોઈ આપણા જરૂરિયાતવાળા ઈસમ છે એમને શોધીને એમને 10,000 રૂપિયા આપીને અને એમની ડિટેલ લઈને એમને ડિટેલમાંથી ખોટી પેઢી ઊભી કરીને કામ કરતા હતા અને 7 જેટલી ખોટી પેઢીਆਂ ઊભી કરી હતી। અને તો પોલીસે આરોપીઓ પાસેથી 53 પાસબુક, 42 ડેબિટ કાર્ડ, ચેકબુક, 61 બેંક કીટ, 29 પ્રી એક્ટિવ સિમ કાર્ડ અને સ્વાઇપ કરવાના 3 મશીન કબજે કર્યા છે। વોન્ટેડ આરોપી સેમ ઠક્કર અમદાવાદમાં સ્નેહલ ઉર્ફે પિન્ટુ સોલંકી અને ચિરાગ કડિયાને નોકરી પર રાખીને બોગસ પેઢી અને બોગસ બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને સાયબર ફ્રોડના નાણાં બેંક એકાઉન્ટથી ઉપાડીને દુબઈ મોકલી આપતા હતા। करंट अकाउंट में डमी सिम कार्ड किट जो 1200 रुपये में लेता था, ये डमी अकाउंट किट ने जो नंबर है एमने फेक अकाउंट में लिंक करीने ये डमी सिम भारतना अलग अलग हिस्सों में मोकलता था અને આ સિમમાંથી એમનો જો યુઝ છે એ આપણે સાયબર ફ્રોડમાં અને છેતરપિંડીમાં જુદા જુદા ભારત કે હિસ્સોમાં કરતા હતા। તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સ્નેહલ બેંક ખાતા ધારકના ડમી બેંક એકાઉન્ટ ખોલાવતો હતો, બદલામાં 10,000 રૂપિયા ચૂકવતો હતો। આરોપી ઠગાઈના પૈસાની મોટી રકમની લેવડ દેવડ માટે 7 જેટલી બોગસ પેઢી ખોલાવી હોવાની વિગતો પણ સામે આવી। ગોપાલ પ્રજાપતિ નામે આરોપીઓએ પેઢી ઊભી કરી હતી, જેનું સંચાલન આરોપી ચિરાગ કરતો હતો।